श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में आज वार्ता क्रमांक 44 वो शुरू हुई गो। अब श्री गुसाई जी के सेवक श्यामदास आंजना कणबी सुबह गुजरात के हैं। तिनकी वार्ता को भाव कहत है। ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી તેનું લીલામાં સ્વરૂપનું વર્ણન કરતા કહે છે, ये सात्विक भक्त है, लीला में इनको नाम प्रेम कली है, ये भद्राते प्रगटी है, ताते इनके भाव रूप है। જે આગળ બહુ હતી એ પણ ભદ્રાથી પ્રગટી હતી અને આ પણ ભદ્રાથી. હવે આ ભદ્રાથી પ્રગટવું અને ભદ્રા કોણ એટલું તો મારું પણ સામર્થ્ય નથી, પણ આ બંનેમાં સામ્યતા જોવા મળશે. પણ એટલું કે જે ગઈકાલે વાર્તા પ્રસંગ વિરામ થયો એ જે બહુ હતી જે એ ભદ્રાથી પ્રગટી હતી, પણ એમાં એનો રાજસ ભાવ હતો સ્વરૂપમાં અને આનો સાત્વિક છે. એટલે પ્રગટ થવું એક જ થી છે પણ ભાવ અલગ અલગ છે. એટલે સાત્વિક અને રાજસનો જો અંતર છે એ આજે આ જીવમાં જોવા મળશે. શ્રી ગોકુલનાથજીની કૃપા કરી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવતા કહે છે, एक समय श्री गुसाई जी आप श्री गोकुल जी ते द्वारिका जी श्री रणछोड़ जी के दर्शन को पधारत हते। सो गुजरात में होई के द्वारिका जी जाई श्री रणछोड़ जी के दर्शन करी के पाछे फिरे। सो श्री गुसाई जी चले। सो मार्ग में एक गाम आयो। सो वा गाम में श्यामदास आंजनो कनबी रहत हतो। आ कनबी एटले कणबी पटेल जे कहेवाय छे ने एक आ जात छे, श्यामदास आंजनो कणबी। सो उन्होंने श्री गुसाई जी के दर्शन करे। तब श्यामदास ने अपने मन में विचार कियो, जो श्री गुसाई जी के शरण जाइए तो आछो है। सो श्यामदास ने श्री गुसाई जी सो विनंती कीनी, महाराजाधिराज आप कृपा करी के मोको सरणी लीजिए। तब श्री गुसाई जी ने श्यामदास सो कहो, तुम जाई के स्नान करी आओ। तब श्यामदास स्नान करीवे गयो। सो स्नान करी के आयो। पाछे श्री गुसाई जी को साष्टांग दंडवत करी के कहो, जो महाराज मैं स्नान करी के आयो हूँ। तब श्री गुसाई जी श्यामदास को सरणी लिए। पाछे श्री गुसाई जी रसोई करी श्री ठाकुर जी को भोग धरी, समयानुसार भोग सराई। प्रभु आप भोजन करी आचमन करी श्यामदास को आज्ञा किए, जो श्यामदास तुम यहाँ ही महाप्रसाद लीजियो। पाछे श्यामदास को आपने जूठन की पातरी धरी। सो श्यामदास ने महाप्रसाद लियो। ता पाछे श्री गुसाई जी आप विश्राम करे। पाछे दूसरे दिन श्री गुसाई जी वहां ते विजय किए। आज वारंवार श्री गुसाई जी आप जे श्री गोकुल थी विजय करे અને જે આપ જાય યાત્રામાં વૈષ્ણવ માટે, તો આપનો આ જે ક્રમ છે એ વારંવાર આવે. અને એ ક્રમ આ છે કે શ્રી ગુસાઈજીએ રસોઈ કરી અને શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો અને સમય અનુસાર ભોગ સરાયો અને પછી આપે ભોજન કરી આચમન કરી અને શ્યામદાસજીને જે આજ્ઞા કરી એ પછી આગળ આપ વિશ્રામ કરે છે. તો આ જે ક્રમ છે એમાં એક આપ એવો મેસેજ પણ આપવા માંગે છે ભવિષ્યમાં આપના વલ્લભકુલ બાળકો માટે, કે જે આ સમય છે પસાર કરવાનો એમાં સેવા એ પ્રધાન છે. અને આજે હું એ શ્લોક આખો લઈશ, શિક્ષા શ્લોકીનો. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આસુર વ્યામોહ લીલા કરી
અને જે શિક્ષા શ્લોકી કરી એ પહેલાં જે શિક્ષા શ્લોકી શ્લોક આપે આપના બંને બાળકોને ત્યાં સુધી અંતઃકરણથી પ્રેરણા કરી બોલાવ્યા, ત્યારે આપ જે કહેવા માગે છે એ મૌન હોવાથી બોલી નથી શક્યા, એટલે આપે આંગળીથી જે રેત હતી ગંગાજીના કિનારે હનુમાન ઘાટ કાશી, એ રેત ઉપર આપે જે શ્લોક લખ્યો સંસ્કૃતમાં, અને એ મેં પહેલાં કહ્યું એમ શ્રી ગુસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એટલે શ્રી મહાપ્રભુજી તો એ જાણે જ છે. શ્રી ગોપીનાથજી સાક્ષાત બલરામજી છે અને લીલામાં શેષ છે, અને એ શેષ જ રક્ષા કરી રહ્યા છે ગોલોકની, એ પણ ગર્ગ સંહિતામાં આવી ગયું છે. હવે આ બે સામર્થ્યવાન છે, તો પછી આ જે સંદેશો છે એ વલ્લભકુલ બાળકો જે ભવિષ્યમાં પ્રગટ થવાના છે એમના માટે થયો. હવે એ જે શિક્ષા શ્લોકી છે મેં ગઈ વખતે જે કહી હતી તે અધૂરી હતી, એ પણ પૂરો નથી થયો શ્લોક. મને નથી ખબર, અને હું જેમ જેમ આવતું જાય છે પ્રભુ પ્રેરણા કરતા જાય છે એમ એમ આપને હું આ કહેતો જઉં છું. તો આજે શ્લોકો પણ પૂર્ણ લઈશ. પછી એ શ્લોકનો ઉપરાંત ઠાકોરજીએ જે આજ્ઞા કરી, એ જે આ મહાપ્રભુજીના વચન છે એની ઉપર મોર મારી છે, આવું આપનું ઠાકોરજીનું કહેવું છે. તો અત્યાર સુધી હું જે આપને કહેતો રહ્યો છું એમાં મારે ક્ષમા યાચના માગવાની છે. અત્યાર સુધી હું એમ કહેતો રહ્યો છું કે વલ્લભકુલ બાળકોને ઠાકોરજીએ એવું કહ્યું કે તમે ઠાકોરજી વલ્લભથી પૂંઠ ફેરવશો, ગોવર્ધનનાથજીથી અમારાથી પૂંઠ ફેરવશો તો પણ તમે એમને વલ્લભ સમાન જ પ્યારા રહેશો. તો આ પ્રસંગ અહીંયા નથી, અહીંયા શિક્ષા શ્લોકીમાં તો આપ જે વલ્લભે કહ્યું એની ઉપર ગોવર્ધનનાથજીએ મોહર મારી દીધી છે. એને શું કહ્યું છે આજે આપણે આખું ફરીથી લઈશું, અને ઠાકોરજીએ શું એમાં પ્રતિક્રિયા કરી આપનો 1.5 શ્લોક જે છે શ્રીનાથજીનો એ પણ લઈશું, જેથી મારી આ ભૂલ સુધરે. એ જે આજ્ઞા છે, એ જે વાત છે શ્રી ગુસાઈજી આ લીલા કરી રહ્યા હતા એ પહેલાં છેલ્લે જે નવનિધિ પધરાવ્યા ગોવર્ધન ઉપર ગોવર્ધનનાથજીની નજીક, અને જે અન્નકૂટ થયો તે વખતે ગુસાઈજીએ વિનંતી કરેલી કે હવે આ આપનો પરિવાર છે, આપને સોંપું છું એમ. એટલે એ વખતે ગોવર્ધનનાથજીએ શું કહ્યું હતું, એ કદાચ આવું કહ્યું હશે કે ના અમે તો વલ્લભકુલના બાળકો આપના સમાન જ પ્યારા છે એમ કરીને. એટલે હું લઈ લઈશ એ પણ ફરીવાર શ્રીનાથજીનું ચરિત્રમાં એ છે, બંને અલગ અલગ છે એટલે ભેગું થઈ જતું તો આ છૂટું પડશે. એટલે આ જે ક્રમ છે વલ્લભકુલ બાળક માટે છે એવું મને લાગે છે, વારંવાર આવે છે. એટલે કારણ કે એક જ ક્રમ વારંવાર આવે તો એમાં શ્રી ગોકુલનાથજી શા માટે દર્શન કરીને એનો ઉલ્લેખ કરે છે. ગોકુલનાથજીના હાથમાં છે કે આ વાર્તાજીમાં શું લેવું અને શું છોડી દેવું. મેં કહ્યું ને કે સુખદેવજીના હાથમાં હતું કે રાધાજીનું નામ નથી લેવું એટલે નથી લેવું, શિવજીને યશોદાજીના સન્મુખ આવવું અને જોગી લીલાનું વર્ણન સુરદાસજીએ કર્યું છે લીલામાં આપના પદમાં, પણ ભાગવતજીમાં ક્યાંય નથી. એટલે શું લેવું શું ના લેવું એ જેમ સુખદેવજી પાસે બધો રાઈટ છે એવું અહીંયા શ્રી ગોકુલનાથજી પાસે રાઈટ છે. તો શ્રી ગોકુલનાથજી આ પ્રસંગ વારંવાર લે છે એનું મુખ્ય કારણ એ છે કે આપ આપના ભવિષ્યના બાળકોને પણ જે શિક્ષા શ્લોકીમાં કહ્યું છે કે તમે જો કાળના પ્રવાહમાં તમારું ચિત્ત તમારો દેહ તણાઈ જશે જો તમે બહિર્મુખ થશો તો. એ જે આજ્ઞા છે મહાપ્રભુજીની, આ મહાપ્રભુજીએ જાણી લીધેલું છે એ વખતે કે આમાં અમુક બાળકો તણાઈ જશે, અમુક બાળકો બચી જશે. તો એ ન તણાઈ જાય એના માટે શ્રી ગોકુલનાથજી આ કૃપા વિચારી રહ્યા છે, વારંવાર આ દર્શન કરાવી રહ્યા છે. કેમ કે જ્યારે આપ એક વખત શ્રી ઠાકોરજીને જે આપ સાથે પધરાવીને જતા હોય છે, અથવા જે તે ઘરમાં બિરાજતા ઠાકોરજી માટે થઈને આપ જ્યારે રાજભોગ સિદ્ધ કરવા માટે આપ એક વખત અપરસમાં જાય છે, પછી જે સમય જાય છે એ સમય જ ખરો આનંદનો હોય છે. હવે આ તો માહી પડ્યા તે મહાસુખ માણે, દેખન હારા દાજે જોને, તીરે ઊભો જુએ તમાશો, તે નરક કાંઈ નવ જાણે જોને. આમાં મારાથી કંઈ વ્યંગમાં નથી કહેતો, કોઈ નથી કરી રહ્યું તો મને શું વાંધો છે, મારાથી એમાં પડાય નહીં. પણ વાસ્તવમાં ગોકુલનાથજીનો ભાવ તો આ જ છે કે શ્રી ગુસાઈજી એક વખત સામગ્રી વીણી ફટકી અને જોડે હોય કોઈ મદદમાં, તો એ જે આપ સિદ્ધ કરે જ્યારે વઘાર કરે
મારા ઠાકોરજી હમણાં આરોગશે ભાવ સાથે જ્યારે સંપૂર્ણ સામગ્રી સિદ્ધ થઈ અને થાળ એને ઠાકોરજી સન્મુખ ધરવામાં આવે અને જ્યારે આપ કાની આપે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની અને ટેરો આવે અને જે સમય આપનો હશે અને એ પછી આપ જ્યારે ભોગ સરાવે અને પછી આપ મહાપ્રસાદ લે તો આમાં સમય ઘણો જોઈએ અને આ સમય જ સાચો સમય છે. આજે આજે એટલા માટે જ લેવું પડ્યું મારે કે અહીંયા પ્રસંગ વારંવાર આવે છે તો એ ગોકુલનાથજીનો ભાવ રજૂ કર્યો મેં. તો જ્યારે આ વલ્લભકુલ બાળકો માટે આ જ મેસેજ છે. બધા મેસેજો વૈષ્ણવો માટે નથી હોતા, તમે નહીં માનો. આ શિક્ષા શ્લોકી જે મીનાબેન ગાંધી કરીને મૂકે છે પોસ્ટ, એ મેં લીધી એમાંથી અને એમાં મને આ શિક્ષા શ્લોકીનો શ્લોક મળ્યો, એનો અર્થ મળ્યો. તો અર્થમાં પણ એ જે દ્વારકેશજી કરીને કોઈ વલ્લભકુલ આચાર્ય બાલક છે, મને ખબર નથી, એ કડીવાળા તો નહીં જ હોય, મીનાબેન ગાંધીએ જે મૂક્યું છે એમાં બીજા કોઈ દ્વારકેશજી હશે. પણ એ દ્વારકેશજી જે પણ વલ્લભકુલ આચાર્ય બાલક છે એ આ શ્લોકને પણ જ્યારે અનુવાદ કરે છે તો એ અનુવાદમાં પણ એ એમ જ કહે છે કે આ વૈષ્ણવોને કહી રહ્યા છે. આ તો કેટલી હદ કહેવાય. જે આજ્ઞા ગોવર્ધનનાથજીએ અને મહાપ્રભુજીએ આપના બાળકોને કરી છે એમાં ક્યાંય કહ્યું નથી કે આ બાળકો માટેની આ વૈષ્ણવોની આજ્ઞા છે અને એ આજ્ઞાને પણ વૈષ્ણવોના માટે કહી રહ્યા છે એવા ભાવ સાથે રજૂઆત કરેલી છે શ્લોકમાં. એટલે આ તો બધું જ વૈષ્ણવો માટે. શિક્ષાપત્રમાં તો બે અર્થ છે પણ કે બધા કંઈ શિક્ષાપત્ર બધા કંઈ અર્થો કે વૈષ્ણવો માટે નથી. એટલે આ જે વાત છે કે મહાપ્રભુજીના અને શ્રી ગુસાઈજીના જીવનકાળમાં એમણે જેટલી પણ યાત્રાઓ કરી છે એમાં આપે સ્વયં રસોઈને સિદ્ધ કરી સામગ્રીને ઠાકોરજીને સમર્પી અને પછી આપે લીધું છે. કેટલા ચિત્રો હશે આપશ્રીના કે જેમાં આપ એક નાની સરખી કુટીર પાસે ચૂલામાં લાકડા અને ઉપર તપેલું અને આપ બે પગના ઘૂંટણભેર બેસી અને રોટલી કરી રહ્યા છે. તો આ કંઈ એ નથી, બીજું કશું નથી. આ શિક્ષા છે કે જો આમ હશે તો તમારે સમય બિલકુલ ઠાકોરજીની સેવામાં જ હશે. પણ જો આમ નહીં હોય તો હવે એ જે સમય ખાલી પડી ગયો, કોરો પડી ગયો, ત્યાં કંઈ કરવાનું રહ્યું નહીં, કેમ કે ભીતરિયાજી કરી લે છે અને પછી એ આવી જાય છે અને પછી સરાવે છે ભીતરિયાજી. અને પછી આ હું બહારની વાત કરું છું, હવેલીની વાત નથી કરતો. હવેલીમાં તો આપે બી એ પ્રમાણે વ્યવસ્થા કરેલી જ છે શ્રી મહાપ્રભુજીએ કે આપ જેવા વિજય કરે પછી એ સેવા બધી હવેલીમાં મુખ્ય ભીતરિયાજીના પાસે જતી રહે છે. પણ અહીંની વાત ચાલે છે બહાર પધાર્યા પછીની. તો આ જે સમય છે એ જ સમય એ પછી જો ન હોય માથે સેવા, એટલે કે જાતે ન કરતા હોય તો એ સમય ખાલી પડે. એટલે એ કાળનો પ્રવાહ જે છે એ પછી એમનું ચિત્ત, કેમ કે જો એ સેવામાં હોય સામગ્રી સિદ્ધ કરવામાં તો દેહ અને ચિત્ત એ બંને પ્રભુમય કહેવાય. તો ત્યાં કાળને સ્પર્શ ના કરી શકે, માયાનું પણ ના ચાલે. પણ જ્યાં એમાંથી ચિત્ત બહાર નીકળી જાય, દેહ સેવામાંથી બહાર નીકળી જાય તો પછી કાળનો પાવર વધી જાય છે. એટલે પછી પ્રસાદ પછી આપ એમને જૂઠણ ધરી અને પછી આપે મહાપ્રસાદ લીધો. શ્યામદાસે લીધો. પછી આ પાછળ શ્રી ગુસાઈ જ્યાં વિશ્રામ કરે, પછી આપ વિશ્રામ કરતા અને ઉત્થાપનના અમુક ઘડી પહેલા ઉઠતા ગોકુલમાં હોય તો, અને આપ પાછા સુબોધિનીજી, ભાગવતજી વગેરે ગ્રંથોનું प्रवचन करता. पाछे दूसरे दिन श्री गुसाई जी वहां ते विजय किए, सो श्यामदास को संग लेके फेरी द्वारिकाजी श्री रणछोड़ जी के दर्शन को चले. હવે એને સાથે રાખ્યો. ગુજરાતથી આપ પસાર થઈ રહ્યા હતા અને જઈ રહ્યા હતા શ્રી રણછોડજીના દર્શને, એટલે એને સેવક કરી અને સાથે લઈ લીધો. કારણ કે આપ જાણે કે આ જીવ મને સાથે રહેશે તો વાંધો નથી, જેવો જીવ એવી આજ્ઞા. तहाँ जाई दर्शन करी के वहाँ ते चले, सो श्री गोकुल आए और श्यामदास तो गुजरात ही में रहे. અને સાત્વિક હોય ભક્તો એમાં પછી બહુ ચહલ પહલ ના હોય, એ શાંત હોય. હમણાં જો રજોગુણી તમોગુણી હોત તો વચ્ચે વચ્ચે એવી લીલાઓ થઈ હોત થોડી એવી કે જેમાં રમૂજ ઉત્પન્ન થાય, થોડું અવિવેક કરતો હોય એવું પણ દેખાય. પણ એ અલગ અલગ છે, રજોગુણ તમોગુણના સ્વભાવમાં આવે છે. અહીંયા તો સરળતા છે એટલે કશું લીલાનું વર્ણન જ નથી આવ્યું. સાથે ગયા દ્વારિકાજીથી શ્રી ગોકુલનાથ શ્રી વિઠ્ઠલનાથજી પાછા ફર્યા, માર્ગમાં એનું ઘર આવ્યું.
ના, પછી ગોકુલ પણ આવ્યા શ્યામજી એમની સાથે. એટલે પ્રથમ દ્વારિકાજી ગયા. દ્વારિકાજીથી શ્રી ગુસાઈજી જેટલું આપ ત્યાં બિરાજ્યા તો સાથે રહ્યા. સેવા કરી જેવું નથી લખ્યું, સાથે રહ્યા. અને ત્યાંથી જ્યારે આપ શ્રી ગુસાઈજી હવે પાછા શ્રી ગોકુલ તરફ ચાલ્યા તો એ પણ સાથે श्री गोकुल आव्या. वो चले तो गोकुल आए, सो गोकुल आए और श्यामदास तो गुजरात ही में रहे. हाँ, એટલે શ્રી ગુસાઈજી ગોકુલ આવ્યા પણ આ શ્યામદાસ તો માર્ગમાં એમનું ગામ આવ્યું એટલે પાછા અટકી ગયા. એટલે એ દ્વારકા સુધીનો જ લાભ લીધો એમણે, ગોકુલ ના ગયા એમની સાથે, શ્રી ગુસાઈજી સાથે. કારણ કે હવે એમને પણ અંદરથી ઈચ્છા પૂરી થઈ ગઈ, મારે નથી જવું, આટલું બહુ થઈ ગયું. પાછી એક સમય શ્યામદાસ કોઈ ગુગલીને પૂછ્યો. હવે આજે આ ગુગલી છે ને એ દ્વારિકામાં જે દ્વારિકાધીશજીની સેવાના અમુક જે હોય છે બ્રાહ્મણોનો અધિકાર, એમાં એમનું નામ ગુગલી હોય છે. એટલે હવે આ બીજી વખત પાછો દ્વારકા જ ગયા છે એવો પ્રસંગ થયો, આનો અર્થ એવો થયો. તો ગુગલી એવું પૂછ્યું કે તમારી કોણ જ્ઞાતિ હૈ, કઈ જાતિનો છું તું? આ એ જમાનામાં બહુ જ હતું આવું બધું. હો, બ્રાહ્મણો બ્રાહ્મણના ઘરે ના ખાય. નાનો ઉતરતો બ્રાહ્મણ હોય એના ઘરે ઉચ્ચ બ્રાહ્મણ પાછો એને તુચ્છ ગણે. બહુ તકલીફ હતી આ. એટલે ગુગલી પોતે બ્રાહ્મણ છે એટલે એને જ્ઞાતિનું બહુ હોય એ વખતે, તો પૂછી લીધું. તબ શ્યામદાસને વા ગુગલી સો કહ્યો, जो हमारी ज्ञाति तो हम जानत नहीं है और मेरे माता पिता तो बालकपने में मरी गए हते. વિચારો, આ જ્ઞાતિ આ પોતાને ખબર નથી, કેમ કે બહુ નાના હશે, જન્મ્યા પછી થોડાક જ ટાઈમ પછી મા બાપ જતા રહ્યા હતા, મરી ગયા હતા. પણ શ્રી ગોકુલનાથજી આપણને એમની જ્ઞાતિ કહી દીધી કનબી કરીને. એટલે ગોકુલનાથજી ઈશ્વર છે, એ કોઈ પૂછવા નતા ગયા એમના મા બાપને ઉપર જઈને કે તમારી જ્ઞાતિ કહો એટલે હું વાર્તા શરૂ કરું નીચે. સો મોકો તો બાલક છોર્યો હતો, તાતે મોકો તો કછું ઠીક હૈ નહીં, જો मैं कौन ज्ञाति को हूँ और हमारे माता पिता સો કોણ કામ હૈ. હવે જે આ વાક્ય આવ્યું એ બ્રહ્મ સંબંધ થયા પછી મનમાં સ્વરૂપ જ્ઞાનમાં આટલું તો થવું જ જોઈએ કે અમને શરણે લીધા છે એ ગુસાઈજી તો શ્રી કૃષ્ણ છે અને અમે તો લીલાના જીવ છીએ, અને લીલાની અંદર તો કોઈ જ્ઞાતિ હોય જ નહીં. લીલામાં તો એક જ જ્ઞાતિ હોય કે એ પ્રભુનો સેવક છે. ત્યાં કોઈ એકબીજાને જ્ઞાતિ પૂછે તો કંઈ જવાબ જ ના મળે, કેમ કે એ લોકો તો લીલાના હોય. એમને તો એવું કોઈ વિસ્મૃતિ થઈ જાય કે પોતે કઈ જ્ઞાતિમાંથી પછી લીલામાં આવ્યા છે એમ. એવી સ્થિતિ આની અત્યારે થઈ ગઈ. એટલે એણે તો મોઢે જ કહી દીધું ગુગલીને કે માતા પિતા સો કોણ કામ હે, હમારો સર્વસ્વ ધન શ્રી ગુસાઈજી હે. જુઓ, અમને પણ માથે પ્રભુ નથી પધરાયેલા, તો પણ એમને સહજ રીતે શરીર છૂટશે, લીલા પ્રાપ્તિ થશે, કેમ કે આટલું જ જ્ઞાન પૂરતું છે कि हमारो सर्वस्व धन श्री गुसाई जी है. और जिनने श्री गोवर्धन नाथ जी के स्वरूप को ज्ञान बतायो है. અને છેવટે મહિમા કોનો બતાવ્યો શ્રી ગુસાઈજીએ? પોતાનો, આપનો પોતાનો નહીં, વળી પાછો શ્રી ગોવર્ધનનાથજીનો બતાવ્યો है. और उन्हीं की शरण लिए है और मेरो उद्धार तो श्री गुसाईजी आपने કર્યો है. એટલે બધું અનન્યતા ઉપર છે. પુષ્ટિ માર્ગમાં દ્રઢ આશ્રય ઉપર જ છે આખો માર્ગ. જેનો આશ્રય દ્રઢ છે, પછી માથે પ્રભુ નથી પધરાયેલા અને નથી જઈ શકતો એ સન્મુખ, તો પણ એને કોઈ અંતરાય નથી પડતો. और मेरो उद्धार तो श्री गुसाई जी आपने કર્યો है, ताते हमारे ज्ञाति सो क्या कहाँ पर प्रयोजन है. तब गुगली ने मुस्काई के कहो, जो देखो इनको कैसी दृढ़ता है. એટલે પ્રભુ જ કરતા હોય છે આવું બધું. આ ગુગલીમાં હૈયે બેસીને જે વાર્તાલાપ કર્યો એમાં પ્રભુને જોવાનું બહુ મન થાય કે આ ગુસાઈજીથી સેવક તો થયો છે, પણ લાવ જોવું તો ખરો કે હજી એને સ્વરૂપ જ્ઞાન થયું છે કે હજી જાતિને એમાં જ પડ્યો છે. આ પ્રભુ જાણી જોઈને જ કુંભનદાસજી માટે જે અકબર બાદશાહનું તેડું આવ્યું હતું તે એમને આનંદ આવ્યો બધો. એમને ટીખળ કરવા જોઈએ, એમને કૌતુક કરવા જોઈએ. એટલે જાણી જોઈને આપના સ્વભાવ પ્રમાણે આપે એવી લીલા કરાવડાવી કે કુંભનદાસજીને તો જરાય ના ગમે છોડીને ક્યાંય જવું, અને છતાં એને લઈ જવો પડ્યો, જબરજસ્તીથી લઈ જવા પડ્યા. કારણ કે જો ના જાય તો પછી અહીંયા આવીને બધું વ્રજમાં બધું અશાંત વાતાવરણ કરી નાખે. કારણ કે એ તો આવે એટલે એનો રસાલો હોય સાથે, એ ભાવથી ગયા કે અહીંયા શ્રમ ના પડે વ્રજના જીવોને.
અને ત્યાં ગયા પછી જે સ્થિતિ થઈ એ તો આપણે જાણીએ છીએ કે તારું મોઢું જોવું પડ્યું એમ કરીને. એટલે ઠાકોરજીને બહુ આનંદ થયો એમાં. બસ એના માટે જ આવું લીલા કરી હતી. પછી બીજી લીલા જે છે સુરદાસજીને પણ એવી રીતે બોલાવડાયા હતા. તો સુરદાસજીએ પણ એવી રીતે જવાબ આપ્યો હતો. પછી પેલા માનસી આવ્યો હતો કુંભનદાસજી પાસે, એ પણ આપે જ પ્રેરણા કરીને મોકલ્યા હતા. અને જે માનસીની સાથે લીલા થઈ હતી એને જોઈને કીધું ફરીવાર તું યા તારું મોઢું નામ બતાવતો. પ્રભુને આવું બધું કરવા જોઈએ હતા. ગુગલીના હૈયે બેસીને પૂછી લીધું. ને ગુગલીએ જે સાંભળ્યા પછી ગુગલી હસ્યો. આ ગુગલીની ઠાકોરજી હશે આ સમજવું આપણે. ગુગલીને શું લેવા દેવા, ઇનકો कैसी દ્રઢતા હૈ એવું ગુગલીએ કહ્યું. જો કશું સંસાર કી બાત કો લેશ હું નાહી હૈ. એટલે કે આ તો શ્રી ગુસાઈજીના સેવક થયા પછી એના હૃદયમાં મનમાં સંસાર જ રહ્યો નથી. બસ આ ભગવદીયપણું છે. તા પાછે વહ ગુગલી શ્યામદાસ સો કછું કહ્યો નાહી ઓર કછું બોલ્યો હું નાહી. હવે ગુગલી ચૂપ થઈ ગયો. થઈ જ જાય ને, કારણ કે આનો અંદર જવાબ બી આપનારા કોણ હતા? સાક્ષાત શ્રી ગુસાઈજી જ હતા. और श्यामदास तो वहाँ केतेक दिन रही के पाछे श्री गुसाई जी के दर्शन को श्री गोकुल को चले. એટલે હવે એને શ્રી ગોકુલ પ્રત્યે તાપ થયો. આ બી એક લીલા સમજવી કે દ્વારિકા આવવા માટેનો એનો વર્ષો જૂનો અભ્યાસ હોય ને ત્યાં જતો હોય ટેવ પડી ગયું હોય એટલે પછી જાય ઘડી ઘડી ખેંચાય. નવો નવો જીવ હોય ને, પહેલાં જ્યાં બહુ જતો હોય ને પછી ભ્રમસંબંધ થાય ને પછી એકદમ જતો બંધ ના થઈ જાય. એ જાય તો ખરો પણ હવે એવા અનુભવો થાય એને કે પછી એને ત્યાં જવાનું ટળી જાય. આ એક મારો પોતાનો પ્રત્યક્ષ અનુભવ ના કહેવી જોઈએ પોતાની વાતો પણ કરી દઉં છું. 1994માં પ્રથમ વખત મારા ઘરેથી એટલે કે દાળિયા બિલ્ડિંગ ટાઉન હોલ પાસે અમદાવાદમાં એલિસ બ્રિજ પાસે જ્યાં મારું ઘર હતું ત્યાંથી મારી માતાએ મને કહ્યું કે તારા પપ્પાની તિથિ આવે છે, હવે જન્મ કે મૃત્યુ એ ભૂલાઈ ગયું છે. એ વખતે 94 સાલ. તો મને કે તું મને મંગલા કરવા લઈ જા. સારંગપુરમાં રણછોડરાયજીનું મંદિર છે ત્યાં. એટલે હું એ વખતે ભક્તિ મને સ્પર્શ પણ નહોતો કર્યો અને મને કોઈ એમ થયું કે આ હા ક્યાં અહીંયા આ વિસ્તાર આશ્રમ રોડ અને છેક મારે એનો આળસુ બહુ એ બાબતમાં કે મને કંટાળો આવે. એટલે મેં કીધું હું ભાઈ આવી રીતે તને મારા ફાધર મારા પિતા માટે થઈને ભાવ થયો છે પણ એ ભાવમાં હું તને નજીકમાં લઈ જાઉં. અહીંયા જ છે નજીકમાં બે મંદિરો છે, હું ત્યાં તને લઈ જાઉં પણ છેક ત્યાં હું તને લઈને નહીં આવું. તો કે તું એટલું નહીં કરે. બાજુ એ નથી બોલતી, એ પ્રભુ બોલતા હતા. તો કે તું એટલું નહીં કરે મારા માટે, તારા પપ્પાના તિથિ નિમિત્તે મને ત્યાં નહીં લઈ જાય. તો મારેથી ના રહેવાયું. મેં કીધું મા માટે મને બહુ લાગણી હતી અતિશય. એને કંઈ આંગળી કરે તો મારે તો પેલાની સાથે ભયંકર તોફાન થઈ જાય, ચાહે મારી ઘરવાળી હોય. એટલે મેં એને બેસાડી અને હું ત્યાં ગયો પણ મેં શરત કરી હતી હું અંદર નહીં આવું, હું બહાર જ બેસીશ મારા સ્કૂટર ઉપર, મને અંદર નહીં અવાય. તો મને કે હા તું ના આવતો અંદર. અને પછી એ ગઈ અને એ પગથિયા ચડ્યા અને અંદર મંગળાનો ટાઈમ 6:30 વાગે સવારે હતો અને મેં બહાર બેઠેલો અને બહાર એ લોકોએ શરૂ કરી મંગળા કે રસ ભીનારાય રણ છોડ વસો મારા રુધિયામાં, સુખ સાગર શ્રી રણ છોડ વસો મારા રુધિયામાં, મારી દિવાળી થઈ. બે આરતીઓ છે, એક આરતી પછી બીજી આ. મારી દિવાળી થઈ આજ હરિમુખ જોવાને, મારે સર્યા સેવકના કાજ ભવ દુઃખ ધોવાને. અને એક આ કડી પણ આવે છે અંદર. હૃદય કમળમાં જુઓ નિહાળી વસે કનૈયો લાલ રે, વસે કનૈયો લાલ રે. હવે આ અંદરનો અવાજ નાદ આ બધા ભેગા થઈને સુંદર ગાય અને જે નાદ બહાર આવ્યો અને હું જે સ્કૂટર ઉપર બેઠેલો હતો ત્યાં આવતા મારા શરીરમાં રોમાંચ થયો, મારા રોંગટા ઊભા થઈ ગયા. હું દોડ્યો અંદર અને એ વખતે મને પહેલાં મૂર્તિમાં તો જરાય વિશ્વાસ નહોતો, જરાય એટલે બિલકુલ નહીં. તો મેં એમના દર્શન તો નથી કર્યા પણ આ નાદ સાંભળતા આંખો બંધ કરીને એવો મગ્ન થઈ ગયો હું કે મને આ
આખા રોમમાં એ વ્યાપી ગયા આ બધાનો નાદ, અને એટલો સુખનો અનુભવ થયો કે એનું વર્ણન હું કરોડો જન્મે ના કરી શકું. એટલે પછી મેં આ અનુભવ કર્યા પછી તો હું ઘેર આવું ને તો રાત 24 કલાક આ જ રહ્યું. અને બીજો દિવસ થયો ને હું મારી મમ્મીને કીધું કે તારે આવું છે, હું જઉં છું. તો કે ના ભાઈ, મારે રોજ રોજ શું કામ છે ત્યાં. અને હું નીકળ્યો. અને જુઓ, એમણે એવા મને શી ખબર શું કૃપા કરી કે 94ની સાલનો હું ચાલ્યો તો 2013 કે મારા બ્રહ્મ સંબંધ થયા એના એ પછી પણ ચાલુ હતું. બ્રહ્મ સંબંધ 16માં થયા, 15માં, એ પછી પણ ચાલુ હતું. અને એવો મને ચસ્કો પડી ગયો અને આખો દિવસ મારો એટલો સુંદર જાય, કોઈ દિવસ પડે જ નહીં. ક્યારેક જો પડી જાય તો આખો દિવસ બગડે. આ બધી વાત કરીને હવે મૂળ વાત પર આવું છું. હવે બ્રહ્મ સંબંધ થયો. હવે મને ગોવર્ધનનાથજીએ કૃપા કરવી હતી, પણ જ્યાં સુધી અન્ય આશ્રય ના છૂટે ત્યાં સુધી ગોવર્ધનનાથજી હાથ ના મૂકવા દે. અને જાણવું તું મારે પણ કે હું ખરેખર કઈ લીલાનો જીવ છું. હું શુદ્ધ પુષ્ટિ છું કે મર્યાદા પુષ્ટિ મિશ્ર છું કે હજી મર્યાદા જ છું. અને આ બ્રહ્મ સંબંધ થયો છે તો શું ખરેખર મારો અધિકાર છે? કારણ કે તાપ તો મને થયો હતો. તો મેં જાણ્યું મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આવા સમર્થ છે કે જેમનાથી ઉપર તો કોઈ દેખાયું નહીં મને. એટલું જ્ઞાન તો મને લાઇબ્રેરીમાં આપના પરિક્રમા વખતે અને 84 બેઠકો વખતે જે પણ લીલાઓ થઈ હતી એનાથી જ પ્રભાવિત થઈ ગયો હતો. પરંતુ હજી પણ વિશ્વાસ નહોતો થતો. એટલે હું ત્યાં જવાનું ચાલુ રાખું તો એ પણ એવું કરે કે પહેલા દિવસે આનંદ આપે, જ્યારે બંધ થઈ જવું પછી ચાલુ કરું મને ઘડી ઘડી એમ થાય કે ના ના, એ કેમ છોડી દેવાય, કોઈ તો કે અન્યાશ્રય, હું તો જઈશ, હું હઠમાં પણ માનું. અને જે હું જતો, અને એ આપ શું કરતા, ધીરે 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 મને બીજે દિવસે, ત્રીજે દિવસે, એમ 7મે દિવસે તો સાવ અંદરથી નશો કાઢી લે મારો. એટલે મને જવાનું આવવાનો અર્થ જ ના રહે. ને પછી મને ભૂલવાડી દે સવારે ઉઠવાનું. આવું મારે 5 થી 6 વખત દર 2-3 મહિને થયું. અને પછી મને સમજાઈ ગયું. અને પછી અહીંયા કૃપા ચાલુ થઈ. અને જ્યાં ગોવર્ધનનાથજીના ચિત્રાજીમાં આસક્તિ થઈ, જે હું મૂકું છું આ ચિત્રાજી જે રોજ, એ મને ખબર નથી ક્યાંથી પ્રાપ્ત થયું છે, પણ એમાંથી જ મારું મન એ સ્વરૂપમાં એવું ગયું. હવે બીજા કોઈ દર્શન કરવા ગમતા નથી. રામલલ્લાના દર્શન હમણાં જે બધાએ થયું પ્રાણ પ્રતિષ્ઠા, પણ મને હવે ક્યાંય ચિત્ત જતું નથી. આ બધો આ લાંબો પ્રસંગ ના લેવાય, પોતાનો પણ કેમ લીધો કે જ્યાં સુધી અન્ય આશ્રય છૂટતો નથી. અત્યારે દ્વારિકા આવે છે, પણ હવે દ્વારિકાનો મોહ જતો રહેશે. ગુગલીમાં બેસીને જ બગાડ્યા, હવે ના આવે અહીંયા. એવી રીતે પેલા જે હતા ગુસાઈજીના મહાપ્રભુજીના જે સેવક હતા રામદાસ કરીને, સાચો રાખે, એ પણ આવી રીતે દ્વારકા જ જતા શરૂમાં. પણ પછી એમને, કારણ કે એ વખતે ગોવર્ધનનાથજીનું, શ્રીનાથજીનું પણ એટલો પ્રચાર નહોતો થયો. હા, મહાપ્રભુજી જ્યારે પણ આપ યાત્રા કરતા, જેમ ભૂમિ ભાગ્ય નામ આવ્યું કાલે, એમાં જે એમણે આપશ્રીએ જે તીર્થ સ્થાનો પર ગયા, તો એ તીર્થોના અંશ અવતાર ભગવાનોએ પ્રગટ થઈને મહાપ્રભુજીને બહુ સુંદર આવકાર્યા. કેમ કે મહાપ્રભુજીનું જે સામર્થ્ય છે એ આપનો હાથથી શૃંગાર થવો, સ્પર્શ થવો, ભોગ સામગ્રી સિદ્ધ થવી, આના માટે લાલાયિત રહેતા. પણ એ બધું સેવા કરીને છેવટે મહાપ્રભુજી શું કહેતા એમને, એ બેઠકજીમાં આવે છે ચરિત્રમાં, કે અમારા ગોવર્ધનનાથજી એ ગોવર્ધન પર્વત ઉપર પ્રગટ થયા છે અને અમે પુષ્ટિ માર્ગ શરૂ કર્યો છે. અને અમારા જે દૈવી જીવો છે એમના માટે અમે પ્રચાર માટે જ અમે આ પરિભ્રમણ કરી રહ્યા છીએ. બોલો, આ મહાપ્રભુજીના શબ્દો. ભલે અંશ અવતાર પ્રગટ સામે છે, પણ આપના મુખમાંથી તો આ જ વચન નીકળે. બોલો વલ્લભાધીશ કી જય હો. તો અહીંયા હવે શ્યામદાસ ને ગોકુલ માટે તાપ થયો. અત્યાર સુધી દ્વારિકા વારંવાર આવતા, પણ ગુગલીમાં બેસી અને ઠાકોરજી એને વાળી લીધા. આ ભાવ આપણે સમજવો. અધૂરો રહેલો પ્રસંગ હવે એ ગોકુલ તરફ ચાલ્યા છે. એ પછીનો પ્રસંગ આવતીકાલે આવશે. દામોદરદાસજીના ઉત્સવની સર્વ વૈષ્ણવોને વધાઈ છે. હવે આજે મેં ગઈકાલે કહ્યું હતું કે દામોદરદાસ હરસાણીજીને પ્રસન્નતા થઈ હતી. માર્ગની સ્થિતિ માટે 10 જન્મનો અંતરાય કહ્યો ત્યારે. એ પ્રસંગ મને નહોતો મળ્યો, એટલે મારો તાપ હતો અને હું પૂછતો રહેતો હતો. એક વખત પૂછેલું હતું યદુનાથજી મહોદયશ્રીને, અને આપે કહેલું કે હા, અમે તો બેઠા છીએ. એટલે એમ કે દામોદરદાસ હરસાણીજી માટે તો અમે જ છીએ ને, એમનો ભાવ હતો. પણ હવે ખરેખર તો દામોદરદાસ હરસાણીજીની સાથે જે સંવાદ થયો છે મહાપ્રભુજીનો, કે ભાઈ કેટલા વર્ષની સ્થિતિ છે, તો મહાપ્રભુજી જે જવાબ આપ્યો દામોદરદાસજીને, એમાં 400 વર્ષ છે. પછી દામોદરદાસજીએ આપે વિનંતી કરી 50 ઉમેરાવડાયા, એટલે 450 વર્ષ થયા.
અને પછી કલ્યાણ ભટ્ટે ગોકુલનાથજી, કલ્યાણ ભટ્ટ એટલે મને લાગે છે ત્યાં સુધી તો કૃષ્ણ ભટ્ટના જે ભાઈ છે, પદ્મરાવલના 2 પુત્રો હતા એ હશે. તો કલ્યાણ ભટ્ટના વચનથી ગોકુલનાથજીએ કહ્યું કે હા પ્રભુ, ગોવર્ધનનાથજી તો મહાપ્રભુજીને વશ છે, એટલે જો મહાપ્રભુજી ઈચ્છે તો જરૂર થાય, અને હા ગોવર્ધનનાથજી ઈચ્છે તો બીજા 50 વર્ષ પણ ઉમેરાય. અને એ પછી પેલો સોનીવાળો પ્રસંગ કુલે ધરી એ આખો લઈ લઉં છું આજે, એટલે આપણને આ રીતે સમજાય કે આ વાસ્તવમાં આ સંવાદ જે છે એ કેટલો અલૌકિક છે. શ્રી હરિરાયજી નિત્યપ્રતિ શ્રી ગોકુલેશની એકાંતિક રહસ્ય વાર્તાનું પણ શ્રવણ કરતા, આપના ગુરુનું. પણ જુઓ, ક્યાંય તમને એનો પ્રચાર શિક્ષાપત્રમાં જોવા જ નહીં મળે, કેમ કે આપ જાણે છે કે ગોકુલેશજીની જ આજ્ઞા છે કે આપણે તો વલ્લભ વિઠ્ઠલ સિવાય કોઈનું નામ નિશાન ના આવવું જોઈએ. એક સમયે આપ બિરાજ્યા હતા તે વારે કલ્યાણ ભટ્ટે શ્રી ગોકુલેશજીને માર્ગની સ્થિતિ વિશે પૂછ્યું. ત્યારે શ્રી ગોકુલેશે આજ્ઞા કરી કે શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ હરસાનીજીને એ વચન કયા હતા कि दमला यह मार्ग तेरे लिए प्रकट कियो है. एथी જ્યાં સુધી દામોદરદાસજીની સ્થિતિ ભૂતલ ઉપર રહેશે ત્યાં સુધી માર્ગની સ્થિતિ છે. એ સાંભળી કલ્યાણ ભટ્ટે પુનઃ પ્રાર્થના કરી કે મહારાજ, દામોદરદાસની સ્થિતિ ક્યાં સુધી સમજવી? ત્યારે આપ શ્રી ગોકુલનાથજીએ શ્રી પ્રભુના અજહુ 10 જન્મલો અંતરાય હૈ, આ જે વચન શ્રી મહાપ્રભુજીના મુખથી પ્રગટ થયા હતા, જે ચિત્ર મૂક્યું છે મેં આજે, કે આપ પોઢી રહ્યા છે વલ્લભની ગોદીમાં, દામોદરદાસજીની ગોદીમાં વલ્લભ પોઢી રહ્યા છે અને ઠાકોરજીને ઠાડા કર્યા છે. એ વખતે વલ્લભના મુખના વચનો શું પ્રગટ થયા હતા એ સ્પષ્ટ શ્રી ગોકુલનાથજી આપણને આજે લાભ આપી રહ્યા છે. કે દામોદરદાસજીને કહ્યું કે તે ઠાકોરજીને તે ઠાડા કરી દીધા. અરે રે રે. પછી જે વચન છે તે અજહુ 10 જન્મલો અંતરાય હે, એ વચનોને પ્રગટ કરતા આજ્ઞા કરી કે દામોદરદાસજીના 10 જન્મ પર્યંત આ માર્ગની સ્થિતિ રહેશે. આ 10 જન્મનો સમય શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર 400 વર્ષ પર્યંતનો છે. બોલો, આ હવે શ્રી ગોકુલનાથજી વચન કરે ને પછી વિશ્વાસ આપણને આવે, બીજાનો ના આવે. શ્રી મહાપ્રભુજીના ઉક્ત 400 વર્ષના વચનોને સાંભળી શ્રી દામોદરદાસજીએ શ્રી મહાપ્રભુજીને પ્રાર્થના કરી કે પોતાના તરફના 50 વર્ષ વિશેષ વધારાવડાવ્યા હતા. એટલે આ જ પ્રમાણ છે કે જ્યારે 10 જન્મનો અંતરાય કહ્યો ત્યારે દામોદરદાસ હરસાણીજી પ્રસન્ન હતા, કેમ કે હવે એમને વૈષ્ણવોની સેવા કરવાનો અવસર મળ્યો. એમ કાકાજી, હવે આ જો આ 50 વર્ષ વધારાવડાયા દામોદરદાસજીએ, આ વાત કોણે કરી? કાકાજી એટલે શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઈજીને કાકાજી કહીને બોલાવતા. એકલા ગોકુલનાથજી નહીં, સાથે 7 લાલન, શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામજી, શ્રી રઘુનાથજી, બધા જ શ્રી ગુસાઈજીને કાકાજી કહીને સંબોધતા. એટલે હવે આ ફરી કહું, એટલે જેવા શ્રી મહાપ્રભુજીના ઉક્ત 400 વર્ષના વચનોને સાંભળી શ્રી દામોદરદાસજીએ શ્રી મહાપ્રભુજીને પ્રાર્થના કરી પોતાના તરફના 50 વર્ષ વિશેષ વધારાવડાવ્યા હતા. એમ કાકાજી એટલે કાંસુમાં શ્રી ગુસાઈજીના મુખથી શ્રી ગોકુલનાથજી કહે છે કે અમે સાંભળ્યું છે તે પ્રમાણે શ્રી ગોકુલનાથજીએ આજ્ઞા કરી. એથી માર્ગની સ્થિતિ 450 વર્ષની માનવામાં આવી છે. તે વખતે કલ્યાણ ભટ્ટે પ્રાર્થના કરી કે કૃપાનાથ, જેમ શ્રી દામોદરદાસજીની વિનંતીથી 50 વર્ષ વધ્યા તેમ આજ ફરીથી ન વધી શકે? ત્યારે શ્રી ગોકુલેશે આજ્ઞા કરી કે જો શ્રીનાથજીની કૃપા થાય તો તેમ પણ થઈ શકે, કેમ કે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીને વશ છે. પછી કાંસમાં લખ્યું છે કે ત્યારબાદ હરજીવન સોનીએ સોનાની જડાઓ કુલે સિદ્ધ કરી શ્રીનાથજીને અંગીકાર કરાવી. તે પ્રસંગમાં માર્ગની સ્થિતિ 50 વર્ષ ફરીથી પાછી વધ્યાનો ઉલ્લેખ પ્રાપ્ત છે.
એટલે એ પ્રસંગ તો મેં પહેલાં મૂકેલો શ્રી હરિરાયજીના પ્રાગટ્ય ઉત્સવ વખતે, કે એમાં એવો પ્રસંગ હતો કે એક વખત ઉત્સવ આવતો હતો, મને સ્મરણ એટલું છે એટલું કહીશ, ભૂલચૂક થાય તો ક્ષમા. શ્રી ગોકુલનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ આવતો હતો અને હરિરાયજીએ આપના ગુરુના એ ઉત્સવ નિમિત્તે એક મનોરથ કર્યો અને જડાઉ એ સિદ્ધ કરાવ્યા. તેથી તે ઉત્સવ નિમિત્તે આપ શ્રી હરિરાયજીએ કુલે સિદ્ધ કરાવી એ હરજીવન સોની હતા. એ હરજીવન સોની એ સુનારનું કામ કરતા અને સુંદર કારીગરી હતી અને એ આપના સંપર્કમાં આવેલા એટલે આપે એ સેવા લેવા માટે થઈને નામ સંભળાવેલું, નામ સંભળાવીને સેવક કરેલા એવા હરજીવનજી સાથે આપે જોયું કે આ કુલે જોયા પછી તો શ્રી ગોકુલનાથજી, શ્રી ગોવર્ધનનાથજી આ બંને પ્રસન્ન થવાના અને આજ્ઞા કરવાના. ખાસ તો શ્રી ગોકુલનાથજી કે માગી લો, આપ રાજા છે ને ગોકુલના, એટલે સ્વભાવ જ છે આપનો, માગી લો. બ્રાહ્મણોને પણ બહુ લૂંટાવતા. આ 7 લાલનમાંથી એક જ લાલન અલગ પડે છે. અલગ કેમ પડે છે એનું મેં સ્વરૂપ જ્ઞાન તો તમને વિનંતી કરી લીધી છે વૈષ્ણવોને, કે અલગ જ છે ને અલગ જ રહેશે. અને આપે પ્રસન્નતાથી જ્યારે એમ કે માગી લો ત્યારે તમારે એવું માગવાનું કે 50 વર્ષ બીજા માર્ગના વધે. એટલે જે 400 હતા, દમલા દીદી 450 અને હવે બીજા વધે. એ પ્રસંગ પણ એ વખતે મેં કીધેલો છે, ગઈકાલે મૂક્યો છે, એ આગળ વાંચી લેજો, કારણ કે સમય જાય છે. હજી તો આપણે શિક્ષાપત્ર અને સર્વોત્તમજીમાં પણ આગળ લાભ લેવાનો છે. તો હવે શ્રી હરિરાયજીએ કૃપા કરીને શિક્ષાપત્રમાં, અને આ જે માર્ગની સ્થિતિનો ભાવ સમજી લઈએ, કોઈ એનો ગેરસમજ ના કરતા. માર્ગની સ્થિતિ પૂરી થાય છે જે 500 વર્ષ પછી. એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપ 14 વર્ષના હતા ત્યારે આ લીલા થઈ હતી કે આપે દામોદરદાસ હરસાણીજીને જે બ્રહ્મ સંબંધ આપ્યો હતો અને જે આપ સર્વપ્રથમ ઝારખંડમાં પરિક્રમા પહેલી કરી રહ્યા હતા અને એ વખતે આપને શ્રીનાથજીએ આજ્ઞા કરી કે અમે ગોવર્ધન ઉપર પ્રગટ થયા છીએ, અમારો સેવા પ્રકાર શરૂ કરો. તો આપને આજ્ઞા થઈ હતી ગોવર્ધન ઉપરથી, ગોવર્ધનનાથજીની. પણ આપને પુષ્ટિ માર્ગ શરૂ કરવા માટે પહેલાં તો વૈષ્ણવોને પણ આ પ્રેરણા મળે કે આ માર્ગમાં હું પોતે જ પહેલાં સ્વામી યમુનાજીથી શરણે જઈશ. એટલે યમુનાજીનું યમનાષ્ટક સર્વપ્રથમ 16 ગ્રંથમાં સ્થાન મૂકી દીધું છે. ખરેખર જે ગ્રંથનો ક્રમ છે એ બધો અલગ અલગ છે, ઉલટ સુલટ છે. પણ મહાપ્રભુજી જે કહેવા માગે છે એ પ્રથમ સ્થાન યમનાષ્ટકનું કરીને 16 ગ્રંથોમાં, કે મને આજ્ઞા ગોવર્ધનનાથજીએ કરી છે ગોવર્ધન પર્વત ઉપરથી, પણ હું જઈ રહ્યો છું અત્યારે ગોવર્ધન પર્વત પાસે નહીં, પણ પેલા શ્રી ગોકુલ ઠકરાણી ઘાટ. અને ગર્ગ સંહિતામાં કહ્યું છે કે જે ઉપરથી આપ પધાર્યા કલિંદગીરી મસ્તકેથી, તો એ આખું વર્ણન છે કે કયા કયા સ્થાને થઈને આપ પધાર્યા છે. અને એમાં આપણે વર્ણન કર્યું છે ગર્ગ મુનિએ, નારદ મુનિએ, કે આ ગોકુલને યમુનાજીએ પોતાનું ઘર બનાવ્યું છે, સ્થાન, અને એ જે આપનું યુથ છે ત્યાં કોટી કોટી ગોપીઓનું, એમ વર્ણન છે. એટલે શ્રી ગોકુલ યમુનાજીનું જે નિવાસ સ્થાન છે ત્યાં વલ્લભ પધાર્યા પ્રથમ, નહીં કે આજ્ઞા પ્રમાણે ગોવર્ધન ઉપર. અને ત્યાં યમુનાજીના પ્રત્યક્ષ દર્શન થયા અને આપે જે દર્શન કર્યા પછી જે સ્તુતિ કરી એ યમનાષ્ટક છે. અને આ યમનાષ્ટકનો 14 વર્ષની ઉંમરે આપે યમનાષ્ટક પ્રગટ કર્યું છે. અને પછી આપે યમુનાજીએ વિનંતી કરી કે એમને 7 દિવસનો એમને ભાગવતજીનું ગાન શ્રવણ કરવું છે આપના શ્રીમુખથી. અને તે વખતે પછી આપે ત્યાં 7 દિવસ માટે શ્રીમદ ભાગવત કરી. અને પછી આ જે ચિંતા થઈ એ એકાદશીનો દિવસ હતો અને રાત્રે મધ્યરાત્રિએ ઠાકોરજીએ પ્રગટ થઈ અને એ કૃપા વિચારી અને પુષ્ટિ માર્ગ માટે બ્રહ્મસંબંધ મંત્રનું સર્વપ્રથમ દાન કર્યું. અને બારસના દિવસે સર્વપ્રથમ બ્રહ્મસંબંધ એ દામોદરદાસ હરસાણીજીને શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આપ્યો છે. અને પછી આપ ત્યાંથી ચાલ્યા છો તો ગોવર્ધન પર્વત ઉપર એ સદુ પાંડેના ઘર પાસે આવી અને જે લીલા થઈ, અને એ બારસના દિવસે માનો કે થઈ હશે કે પછી, હા બારસના દિવસે, કેમ કે આપ 13ના દિવસે આપે સર્વપ્રથમ ગોવર્ધનનાથજીને એક કાચા મંદિરમાં સાધારણ સેવા ક્રમ સેવાનો, અને આપે એ સેવા શરૂ કરી હતી. તો આજે લીલામાં મુખ્ય ભાવ તો યમુનાજી સિવાય આ માર્ગ ફલિત થતો નથી. એટલે તો યમુનાજીના જે પદ છે
એમાં અને શ્રી હરિરાયજીએ પણ શિક્ષાપત્રમાં વારંવાર કહ્યું જ છે કે યમુનાજીને જ ખાલી ભજે, બીજું કંઈ ના કરે તો પણ એને સહજતાથી લીલા પ્રાપ્તિ થઈ જાય છે. અને હવે જે 20મું શિક્ષાપત્ર છે એમાં આજે જે શ્લોક આવશે એ 8મો શ્લોક છે. ગઈકાલે 6ઠ્ઠો હતો ને? હા, હવે 7મો શ્લોક આવશે. એનો શબ્દાર્થ લઉં છું. એ ભગવદ નામ પણ જ્યારે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના મુખારવિંદથી અષ્ટાક્ષર મંત્ર રૂપે નીકળે ત્યારે તે તેમના એટલે કે મહાપ્રભુજીના પ્રકાશ કરેલા માર્ગના સર્વ પ્રકાર સંપન્ન કરવા શક્તિમાન છે. જો આ રૂચ્યું આપણને. ગઈકાલે આપે નામનો મહિમા ગાયો એ મેં કહ્યું ને, ત્રેતા દ્વાપરનો આપણે વૈષ્ણવોને સંબંધ નથી, એટલે કોઈ સમય પણ બગાડતા નથી કોઈ બીજા બધા અવતારો વિશે, કારણ કે પુષ્ટિ માર્ગના જીવોને કોઈ એમની સાથે રિલેશન નથી. એટલે ગઈકાલે જે વિસ્તારથી વર્ણન કર્યું એમાં મર્યાદા માર્ગીય જે નામ છે નારાયણ એનું દ્રષ્ટાંત આપ્યું, અને પેલા વામન ભગવાન વાળું. કેમ કે ઇન્દ્રને વચન આપેલું હોય અને બલિએ તો 100 યજ્ઞ પૂરા કરી લીધા કહેવાય. આ 100મું યજ્ઞ જો પતી જાય તો ઇન્દ્રને તો ખાલી થઈ જાય એનું સિંહાસન, એ તો ભૂતલ ઉપર પાછો પડી જાય, ક્યાંક કોઈના ઘરમાં જન્મ લેવો પડે, એટલે ડરી ગયેલો. અને ભગવાને કંઈ ઇન્દ્રની તરફેણ કરીને નહીં, પણ એ ઇન્દ્રને આપેલું વચન તો પાળવું પડે ને, કે એને જે જગ્યા આપી દીધી છે આટલા વખત માટે એટલી તો પૂરી કરવી પડે. એટલે આપણે આ લીલા કરી. તો બલિનું તમે વિચારો કે 100મો યજ્ઞ પણ પછી પૂરો કર્યો કેમ? અને વચન માગી લીધું કે તું અત્યારે ઇન્દ્રને ખાલી નહીં કરાવે ને, તો કે ના, નહીં કરાવું. આપ પ્રસન્ન થઈને મારે ત્યાં પધાર્યા છો આવી રીતે, અને આટલી કૃપા વિચારી છે, મારી પાસે માગી 3 ડગલા, તો આપ જેમ કહો એમ. પછી કીધું કે તો પછી તને હવે પછીનું જે આવશે મન્વંતર એમાં તું ઇન્દ્ર થઈશ, ત્યાં સુધી તને સુતલ લોકમાં આપું છું સ્થાન, અને એ ઇન્દ્રલોક કરતાં પણ સ્વર્ગલોક કરતાં પણ વધારે સમૃદ્ધ ઐશ્વર્યથી ભરપૂર હશે. પછી આ જે યજ્ઞ પૂરો કરાવ્યો એટલે 100મો યજ્ઞ પૂરો કરાવ્યો, વિધિસર થઈ ગયા. હવે ઇન્દ્ર 100 પૂરા થયા એટલે નેક્સ્ટ મન્વંતરમાં ઇન્દ્રનું સ્થાન બલિરાજાનું કન્ફર્મ થઈ ગયું. એટલે એ યજ્ઞમાં જ્યારે શુક્રાચાર્યજીએ જે વિનંતી કરી હતી કે અમારેથી ત્રુટિ થઈ છે, આપ આયા ને આ જે થયું બધું, પણ એમાં આપનું નામ લઈશું એટલે આ ત્રુટિ પણ જતી રહેશે. એ મહિમા અહીંયા ગાયો ગઈકાલે ગોપેશ્વરજીએ. પણ હવે જે મહિમા છે એ આપણા પુષ્ટિમાર્ગીઓ માટે છે, કે આપણા માટે તો આ એક નામ છે અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમમાં, એમાં બધું આવી જાય છે. વિવેચનમાં કહ્યું, યદ્યપિ ભગવાનના સર્વ નામો સર્વ ગુણદાતા છે, એટલે બીજાના નામની અવહેલના ના થઈ શકે, એટલા માટે હવે ધીમે ધીમે પુષ્ટિમાર્ગીય નામનો મહિમા પ્રગટ કરી રહ્યા છે શ્રી ગોપેશ્વરજી. સંસાર દુઃખથી મુક્ત કરે છે, એટલે કે ભગવાનના જે નામો છે બીજા એ લઈએ તો શું વાંધો. કોઈ પણ એવા વૈષ્ણવ બહુ છે આજે તો, કે જે બહુ ખોટા તર્ક બહુ કરે છે, જાણે કંઈ નહીં છતાંય. એટલે એમ કહી દે કે કેમ, તો પછી શ્રી કૃષ્ણ શરણમમાં એક જ ભગવાન થયા, બીજા બધા ભગવાનનું નામ લઈએ તો શું એ નામ નથી? તો એનો જવાબ જો સુંદર અહીંયા સમાધાન કરતા કહે છે કે ભગવાનના સર્વ નામો અષ્ટાક્ષર સિવાયના એ સર્વ ગુણદાતા છે, સંસાર દુઃખથી મુક્ત કરે છે. તો પણ અષ્ટાક્ષર મંત્રરૂપી નામ જ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના શ્રીમુખથી નીકળીને પુષ્ટિ માર્ગમાં સ્થિતિ કરાવે છે. એટલે સીધું સમજવું હોય તો આ બહુ ભારે શબ્દો છે. સાદી ભાષામાં કહું કે બીજા નામ એટલે કે બીજા જેટલા પણ ભગવાનના અવતારોના નામ છે, નારાયણ છે, હરિ છે, રામ છે, તો એ બધા જ નામોથી જરૂર સંસાર દુઃખથી મુક્ત થવાય છે. એટલે કે એ સંસાર દુઃખથી તો મુક્ત કરી જ દે છે, એમાં કોઈ સંશય નથી. પરંતુ જે પુષ્ટિ માર્ગીય શબ્દ અહીંયા કહ્યો ને, કે પુષ્ટિ માર્ગમાં સ્થિતિ કરાવે છે, એ મર્યાદામાં રહીને કહ્યો. પણ હું મર્યાદા છોડીને કહી દઉં છું કે પુષ્ટિ માર્ગીય સ્થિતિ એટલે શ્રી ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ રસો વૈસહ શ્રી કૃષ્ણની સાથે લીલા વિહારમાં અધરામૃતનું પાન કરવામાં, સંસારનું રતિસુખ ભોગવવામાં, અને જે રાસ આદિ લીલામાં જે કંઈ લીલા આવે છે એ બધાનું સુખ એ પુષ્ટિ માર્ગીય પૂર્ણ પુરુષોત્તમ સિવાય અન્ય નામ લેશો તો નહીં મળે. હવે લેવું હોય તો લો, તમારી ઈચ્છા. જે જીવને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી દ્વારા શ્રી કૃષ્ણ શરણમમાં પ્રાપ્ત થયું છે તેને પુષ્ટિ માર્ગમાં સ્થિતિ પ્રાપ્ત થાય છે. ભગવાનના સર્વનામોમાં અષ્ટાક્ષર મંત્રરૂપી નામ ઉત્કૃષ્ટ છે, એટલે કે બેસ્ટ છે. એ અષ્ટાક્ષર મંત્ર જ્યારે જીવને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના મુખ કમલ દ્વારા
પ્રાપ્ત થાય છે ત્યારે જીવનો પુષ્ટિ માર્ગમાં અંગીકાર થાય છે. અને હવે શ્રી ગુસાઈજીએ આ વિષયમાં એક વિજ્ઞપ્તિમાં કહ્યું છે કે યદુક્તમ તાત ચરણે શ્રી કૃષ્ણ શરણમ મમ તત એવાસ્તિ નૈશ્ચિત્ય મેહિકે પારલૌકિકે. અર્થ શ્રી ગુસાઈજી કહે છે તાત ચરણ એટલે કે આપના પિતા શ્રી મહાપ્રભુજીએ જે અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ અમને કહ્યો છે તેનાથી જ આ લોક અને પરલોક સંબંધી સર્વમાં નિશ્ચિંતતા આવે છે. આ પ્રકારે ભાવથી વૈષ્ણવે સર્વ સિદ્ધ કરવામાં સમર્થ એવા શ્રી અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. એટલે શ્રી ગુસાઈજીએ તો આ લોક એટલે અહીંયા પણ કંઈ તમારે મનોરથ હોય લૌકિક કે અલૌકિક તો એ પણ પૂરા કરશે. આવતીકાલે 8મો શ્લોક આવશે. સર્વોત્તમજીમાં હવે આજે જે નામ આવ્યું છે એ 107મું સહજ સુંદરાય નમઃ. સર્વોત્તમજી પહેલાં તો મેં શિક્ષા શ્લોકીમાં જે આચાર્ય ચરણ આપ લીલા કરતા પહેલાં વલ્લભકુલ બાળકો માટે જે આજ્ઞા કરી રહ્યા છે શ્લોક વિશે મેં કહેલું કે હું કહીશ એટલે પહેલાં કહેવું પડશે. પેલું એવું હશે તો તમને વાંચવા માટે કહીશ કે વાંચજો આજની પોસ્ટમાં સર્વોત્તમજીમાં સહજ સુંદરમાં. એ ખાસ આપે વિશાળ આજ્ઞા નથી કરી ટીકામાં, બહુ ઓછી ટીકામાં જે આજે સહજ સુંદર જે આપનું નામ છે એમાં સહજ સુંદરાય નમઃ એ રીતે આપે ટૂંકમાં જ વિસ્તાર કર્યો છે, બહુ વિસ્તાર નથી. અને હવે જે હનુમાન ઘાટ ઉપર આસુર વ્યામોહ લીલા કરી અને સદેહે આપ લીલામાં પધાર્યા હતા કાશીમાં, તે વખતે આપે આપના બંને બાળકોને સ્મરણ કરીને ત્યાં આમંત્ર્યા હતા. અને શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજીને આપે કહ્યું હતું લખીને રેતમાં, મૌન હતું તેથી અન્ન જલ છોડી 40 દિવસ થયા હતા. અન્ન જલ છોડે નિર્વસ્ત્ર હતા. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈસ લૌકિકમાં ભાવસ્ત્રાય. આ છે ને આ પછીનો શ્લોક લાગે છે, હું કન્ફ્યુઝ થયું છું મને બે. હા, શ્રી વલ્લભે પ્રથમ 1.5 શ્લોક કયો તો જે મેં પહેલાં વર્ણન કરેલો છે ફરી કરી દઉં. યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહચિત્રાદયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. એટલે કે મારો અભિપ્રાય છે. એ શ્લોકનું અનુવાદ વાંચી લઉં છું. જો હવે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપના વલ્લભકુલ બાળકો માટેની આજ્ઞા કરી રહ્યા છે. જો તમે કોઈ પણ કારણે પ્રભુ શ્રી ગોવર્ધનનાથથી બહિર્મુખ થશો એટલે કે પ્રભુ તરફ પીઠ ફેરવશો, ફેરવી લઈ અને પ્રભુથી વિમુખ થશો તો કલિકાલના પ્રવાહમાં તમારું શરીર, ચિત્ત વગેરે પણ ખેંચાઈ જશે એમ હું સમજું છું. તે કાલ પ્રવાહ તમને સર્વ પ્રકારે ખાઈ જશે અર્થાત ડૂબાડી દેશે એવો મારો અભિપ્રાય છે. પછીના શ્લોકનો અનુવાદ જ વાંચું છું. વલ્લભ કહી રહ્યા છે આપના વલ્લભકુલ બાળકોને, ભગવાન શ્રી કૃષ્ણ કોઈ લૌકિક મનુષ્ય નથી, તેમને લૌકિક માનતા પણ નહીં. તેમનામાં આપણો એવો ભાવ છે કે તેઓ આ લોકમાં અને પરલોકમાં આપણું સર્વસ્વ છે. 3જો શ્લોક. તેથી શ્રી ગોપીજન વલ્લભને જ સર્વ ભાવથી સર્વ પ્રકારે સેવવા જોઈએ. તેઓ જ આપણું પરલોક અને આ લોકનું બધું છે. હવે જેવા શ્રી ગોવર્ધનનાથજી કાશીના હનુમાન ઘાટ ઉપર મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપના વલ્લભકુલ બાળકોને ધ્યાનમાં રાખી અને શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજીને જે આ શિક્ષા શ્લોકી હાથની આંગળીથી, હસ્તની આંગળીથી નદીની રેતમાં લખી અને આપે જોયું તો ત્યાં શ્રી સાક્ષાત ગોવર્ધનનાથજી પ્રગટ થઈ ગયા. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો. અને હવે આપે જે આજ્ઞા કરી એ શ્લોક. શ્રી મહાપ્રભુજીની સન્મુખ શ્રી ઠાકોરજી પ્રગટ થયા હતા અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા યોગ્ય છે એવી મહોર શ્રી ઠાકોરજીએ મારી હતી. શ્રી ઠાકોરજીએ પણ
તે સમયે. હવે જુઓ, શ્રી ઠાકોરજી પોતે આ શ્લોકના બાબતમાં શું કહી રહ્યા છે. પ્રથમ તો શ્લોક સંસ્કૃતમાં બોલું છું. મયી ચેદસ્તિ વિશ્વાસઃ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતકૃત્યા કૃતાર્થયુયમ હિ શોચનીયમ ન કરહિ ચિત્રમ મુક્તિહિત્વાંત રૂપ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. શ્લોકાર્થમાં કહે છે, જો મારામાં, એટલે ગોવર્ધનનાથજી કહે છે કે જો મારામાં અર્થાત શ્રી ગોપીજન વલ્લભમાં તમને વિશ્વાસ છે તો તમે કૃતાર્થ છો. તમારે કોઈ પણ પ્રકારનો શોક કરવાનો રહેશે નહીં. અન્યથા 28 તત્વરૂપનો ત્યાગ કરીને, આ તો અન્યથા તો બીજું કોઈનું લીધેલું છે, આપણે આટલું જ વાક્ય છે કે જો તમને મારામાં વિશ્વાસ હશે તો તમે કૃતાર્થ છો. એટલે આ બહુ મોટી વાત છે કે શ્રી ગોવર્ધનનાથજી પણ વલ્લભકુલ બાળકોની વિશે મહાપ્રભુજીએ જે અભિપ્રાય રાખ્યો એમાં નિશ્ચિંત કરવાનો ભાવ તો છે જ વલ્લભકુલ બાળકો માટે, પણ એ ભાવમાં મર્યાદા છે. આ કંઈ બોડી બામણીનું ખેતર છે ને જેમ તે ચરી જાય એ તો ના થવા દે એવો ભાવ છે આ. એટલે કહ્યું કે જે ગોપીજન વલ્લભ એટલે અમને પૂર્ણ પુરુષોત્તમ અમારા શ્રી ગોવર્ધનનાથજી માટે જેમને વિશ્વાસ હશે એમને માટે તો કોઈ દુઃખ જ નહીં આવે. એટલે ભલે ને મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આ શ્લોકમાં લખ્યું છે પણ તોય વાંધો નહીં આવે. એટલે એમ કીધું કે ભલે સેવા નહીં હોય, કેમ કે જે લખ્યું છે આપણે આજ્ઞા કરી છે કે તમે પ્રવાહમાં તણાઈ જશો તમારું ચિત્ત અને દેહ. તો ગોવર્ધનનાથજી જાણે છે કે કલયુગનો પ્રવાહ કેવો છે અને બધું કંઈ વલ્લભ કરી શકે એવું વલ્લભના બાળકો થોડા કરી શકવાના. એટલે આપે કૃપા વિચારી અને કહ્યું કે આમાં કોઈ શરત નહીં, આ એક જ શરત રાખી છે કે જેને મારામાં વિશ્વાસ હશે તો એને વાળ વાંકો નહીં થાય. બસ આ કૃપા ખરેખર તો ગોવર્ધનનાથજીએ વલ્લભકુલ બાળકો માટે વિચારી છે, પણ વિશ્વાસ હોવો હવે એમનો અંતરનો ઇન્ટરનલ બાબત છે, એમાં આપણે ચર્ચા બી ના કરાય. તો હવે આજનું જે નામ છે એના વિશે પણ સહેજ લઈ લઈએ છીએ. હા, એટલે પેલા માર્ગની સ્થિતિ વિશે જો કહેવા જતો તો ચૂકી ગયો હતો. એટલે માર્ગની સ્થિતિ વિશે કોઈ વૈષ્ણવ હોય જરાય પણ નકારાત્મક ભાવ લેવાનો નથી કે કોઈ એવું વિચારવાનું નથી કે તો શું અત્યારે અમે આ સેવા કરીએ છીએ એ અમારે કરવાની, તો એવું નથી. માર્ગની સ્થિતિનો જે ભાવ છે, અર્થ છે, એ મને પ્રાપ્ત થઈ શક્યો નથી. મેં વિનંતી કરી હતી અમારા ગુરુજીને, પણ આપ અપ્રસન્ન થયા હતા આ પ્રશ્ન સાંભળવાથી. એટલે મેં પછી હિંમત નથી કરી ક્યારેય પણ. પરંતુ માર્ગની સ્થિતિ વિશે હરિરાયજીએ તો શિક્ષાપત્રમાં આજ્ઞા કરી છે, એ મને મળ્યું નહીં એટલે મારે આખું પુસ્તક વાંચવાનો સમય નથી અત્યારે, પણ એ આવશે, મને વારંવાર આવશે, 2-3 વખત આવશે. એટલે એ વખતે આનું પાછું સ્મરણ કરીશ કે જુઓ હરિરાયજીએ જ કહ્યું છે કે માર્ગની સ્થિતિનું દુઃખનું નિવારણ એ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું સ્મરણ, ચિંતન વગેરે છે. 107મું નામ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે. સહજ સુંદર શ્રી ગોકુલનાથજી ટીકા કરતા કહે છે, યાકો અર્થ અબ કહત હૈ જો શ્રી महाप्रभुजी वल्लभाचार्य जी आप कैसे हैं जो अपने स्वरूप की सहज सुंदरता को दर्शन अपने सेवकन को कराए, सकल भक्तन के मन को हर्ष आनंद को समुद्र उपजाने के कारण रूप है। क्यों? जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी में सहज सुंदरताई है, कछु कृत्रिम उपजाई सुंदरताई नहीं है। जैसे काहू को सुंदर वस्त्र आभूषण पहराए में कछु सुंदरताई प्रकट होत है, परंतु स्वतः सुंदरताई नहीं होत है। और श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप तो स्वतः सहज ही में सुंदर है, और वस्त्र आभूषण धारण करी वस्त्र आभरण की शोभा सुंदरताई सहज सुंदरताई प्रकट करने वाले है।
તાતે વસ્ત્ર આભરણ કી સુંદરતા રૂપ તો આપ હે, એટલે કે આપનાથી વસ્ત્ર અને અલંકાર, ધારો કે આપ અલંકાર તો પહેર્યા પણ નથી, પણ આપ જ એવા છો કે કંઈ પણ વસ્ત્ર ધારણ કરો તો વસ્ત્રોની સુંદરતા વધી જાય, અલંકારની સુંદરતા વધી જાય. હજુ કે અલંકાર આપ જ્યારે પ્રગટ થયા ચંપારણ્યમાં ત્યારે કયા કયા અલંકારો પહેર્યા હતા એ વર્ણન શ્રી ગોકુલનાથજીએ સુંદર કર્યું છે. એ વખતે લઈશું ફરી જ્યારે શરૂ થશે. रूप आप है ताते श्री गुसाई जी कहे जो सहज सुंदर या में यह जताई वे को सकल पुष्टि मार्गीय भक्तन के सौभाग्य रूप शोभा रूप सौंदर्य रूप श्री महाप्रभु जी आप है। वहाँ अब कहत है जो ऐसे श्री महाप्रभु जी की प्राप्ति भय पाछे पुष्टि भक्तन को श्री आचार्य जी महाप्रभु जी के युगल चरणारविंद की जो रेणु ताही की प्राप्ति की सदा सर्वदा मन में अभिलाषा राखनी। तहाँ कोई पूर्व पक्ष करे जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के चरणारविंद की रेणु की भक्तन को सदा इच्छा राखनी। सो चरणारविंद की रेणु में ऐसो कहा पदार्थ है जो सदा रेणुका की प्राप्ति की इच्छा राखनी या बांधती, सो कोई आशंका करे सो आशंका दूर करने के लिए अब श्री गुसाई जी महाप्रभु जी वल्लभाचार्य जी को नाम कहते हैं। छेल्लू नाम 108मुं अशेष भक्त संप्रार्थ्या चरणांदर जोधन। એટલે આપ શા માટે વલ્લભમાં ચરણારવિંદની રેણુમાં એવું શું છે એ આપ આ નામમાં આવતીકાલે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને વર્ણન કરશે. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ केरो श्री वल्लभ नख चंद्र छटा बिना सब जग माजू अंधेरो भरोसो, दृढ़ न चरण केरो साधन और नहीं या कली में जासो होय निवेरो। सुर कहाँ कहे द्विविध आदरो, बिना मोर को चेरो भरोसो, दृढ़ न चरण केरो, दृढ़ न चरण केरो भरोसो, दृढ़ न चरण, दृढ़ न चरण, दृढ़ न चरण केरो। श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय। दामोदर दास हरसानी जी के उत्सव की बधाई है। अपने अपने गुरुदेव की जय।